સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા SC/ST વર્ગીકરણના ચુકાદાને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। ત્યારે આજરોજ વલસાડના ધરમપુર ખાતે બંધની અસર જોવા મળી હતી। સંપૂર્ણ બંધ પાડીને આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક આદિવાસી નેતાઓ દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। आदिवासी समाज द्वारा पण धरमपुर बंधનું એલાન કર્યું હતું, જેના અનુસંધાને ધરમપુર સજ્જડ બંધ રહ્યું છે। સાથે અમે વેપારી મિત્રોનો પણ આભાર માનીએ છીએ કે જેમણે સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે, અને જેમણે ન બંધ રાખ્યું એમને વિનંતી કરતા એમણે પણ સહકાર આપ્યો છે, માટે એમનો બી આભાર માનીએ છીએ। સાથે અમે આજે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મામલતદારશ્રી મારફત રજૂઆત પણ કરીએ છીએ કે આજે સુપ્રીમ કોર્ટે જે બંધારણથી ઉપર જઈને જે ચુકાદો આપ્યો છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટ એ એક દબાણ હેઠળ ચાલે છે, સરકારના દબાણ હેઠળ ચાલે છે। સરકારના આ તમે જોજો, સરકાર આ પૂરા દેશમાં કાયદો વ્યવસ્થા તમામ કઠડી ગયેલી છે। આજે બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે, આજે આદિવાસી બાળકોને મારી નાખવામાં આવે છે। એટલું એવું તો કેટલાઓ કામ છે, તમે જોતા હશો કે કેટલું અહીં આ થતું છે બધું, પણ કોઈ બોલવાવાળું નથી। ત્યારે અમે લોકોએ એક આદિવાસી સમાજના આગેવાનો તરીકે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બી ભરત બંને સમર્થન આપવું જોઈએ।